વેલકમ વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહ એનું સૂત્ર અને એના એકમો એવું બધું આપણે જોઈ ગયા. હવે આપણે આગળનો ટોપિક છે એ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા સૌથી પહેલાં આપણે વિદ્યુત સ્થિતિમાન શું છે તે સમજી લઈએ અને પછી આપણે એનો તફાવત વિશે ચર્ચા કરીશું. હવે પહેલાં અહીંયા આકૃતિમાં ધ્યાન રાખો. આકૃતિ પરથી આપણે પહેલાં સમજવાની કોશિશ કરીએ કે આપણી પાસે ધારો કે કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે. કેપિટલ આધાર વિદ્યુતભાર છે કેપિટલ Q જેટલો. હવે જેમ તમે ચુંબકની આજુબાજુ એનું ચુંબકીય ક્ષેત્ર જોયું હશે, જોયેલું તો ન હોય પણ એવું અનુભવ કર્યો હશે કે ચુંબક હોય તો એની આજુબાજુ એનું ચુંબકીય ક્ષેત્ર પ્રસરતું હોય. એવું કેમ ખબર પડે? કેમ કે તમે એવું એક પ્રેક્ટિકલ સ્વરૂપે કરેલું હોય કે કોઈ ચુંબકનો એક ટુકડો છે, એ ચુંબકના ટુકડાને તમે કોઈ લોખંડના ટુકડાને ચુંબકના નજીક લઈ જાઓ ત્યારે સ્પર્શ કર્યા વગર દૂરથી પણ એને આકર્ષે છે. તો એમ થવાનું કારણ એ છે કે એની આજુબાજુ એનું કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે, એટલા માટે આવું બનતું હોય છે. તો એવી જ રીતે વિદ્યુતભારની અંદર કે ભાઈ એની આજુબાજુ બરાબર છે એનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હોય, એ વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું હોય છે. પણ ધારો કે ભાઈ આ વિદ્યુતભાર છે એની આજુબાજુ ધારો કે કંઈક એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતે કશે આપણે માની લઈએ, બરાબર છે. હવે એક કોઈ અનંત અંતરે રહેલો કોઈ ધારો કે સ્મોલ q વિદ્યુતભાર છે. હવે બીજો કોઈ વિદ્યુતભાર છે એ એકમ ધન વિદ્યુતભાર છે. એ એકમ ધન વિદ્યુતભાર અનંત અંતરે છે. અહીંયા અનંત અંતરે રહેલો કોઈ સ્મોલ q જેટલો વિદ્યુતભાર અનંત અંતરે રહેલો છે. હવે એ અનંત અંતરે રહેલો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને મારે આ જે કેપિટલ Q જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં મારે ધારો કે અહીંયા P બિંદુએ લાવવો છે. બિંદુ P એ કેપિટલ Q વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એના વિદ્યુત ક્ષેત્રની અંદર આવેલું છે. તો અનંત અંતરે રહેલો આ જે +Q એકમ ધન વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને મારે બીજા કોઈ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈ બિંદુ P છે P બિંદુ આગળ લાવવો છે. હવે બીજી એક વસ્તુ આપણે આગળ જોઈ ગયા કે જ્યારે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું જે વિદ્યુતીય બળની આપણે વાત કરીએ, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળની જ્યારે વાત કરીએ ત્યારે આપણે એવું જોઈ ગયા કે જ્યારે સજાતીય વિદ્યુતભારો હોય, સજાતીય વિદ્યુતભારો એટલે કે એક જ જાતિના એક સરખા સજાતીય વિદ્યુતભારો હોય ત્યારે એમની વચ્ચે અપાકર્ષણ થશે. જ્યારે વિજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય. તો અહીંયા જુઓ આ વિદ્યુતભાર કયો છે? આપણે કીધું કે ભાઈ આપણો ધન વિદ્યુતભાર છે, આપણે એકમ ધન વિદ્યુતભાર છે, બરાબર છે. બંને ધન છે એટલે કે સજાતીય વિદ્યુતભારો છે. સજાતીય વિદ્યુતભારો છે તો એ બંને વચ્ચે અપાકર્ષણ થતું હશે. તો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બંને એકબીજાને અપાકર્ષે છે એટલે એકબીજાને દૂર ખસેડે છે. પણ આપણે શું કરવું છે કે આપણે આ અનંત અંતરે રહેલો જે વિદ્યુતભાર છે એને કેપિટલ Q વિદ્યુતભારના P બિંદુ સુધી લાવવો છે, બરાબર છે. ક્યાં સુધી લાવવો છે? P બિંદુ સુધી મારે એને લઈ જવો છે. હવે બીજું કે સ્વાભાવિક છે કે એમની બંનેની વચ્ચે વિજાતીય હોવાને કારણે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. હવે અપાકર્ષણ થાય છે એટલે આ અને આ બાજુ દૂર ધકેલતો હશે, પણ આપણે એને કઈ બાજુ લાવવો છે કે ભાઈ એને ખેંચીને મારે P બિંદુ સુધી લાવવો છે. તો આ P બિંદુ સુધી લાવવા માટે આપણે વિદ્યુતભાર Q ઉપર કંઈક કાર્ય કરવું પડે તો એ P બિંદુ પાસે આવે. અને આ જે આપણે કાર્ય થાય છે એ P બિંદુ પાસે કેપિટલ U સ્વરૂપે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, બરાબર છે. એક ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આજે કોઈ અનંત અંતરે રહેલો જે વિદ્યુતભાર છે એને બીજા કોઈ પદાર્થના વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં આપણે લાવવા માટે આપણે શું જે કાર્ય કરીએ છીએ એ કાર્ય વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં થશે.
કે આ વિદ્યુત બળ છે એ આના ઉપર લગાડતો હોય એટલે આને અપાકર્ષતો હોય એટલે કે દૂર ધકેલતો હશે તો વિદ્યુત બળ છે આ દિશામાં લાગતું હશે. જ્યારે એનું કાર્ય છે આપણે એની વિરુદ્ધ દિશામાં કરવું પડે છે. તો આ જે કાર્ય છે એ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. બરાબર છે. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે જે વ્યાખ્યા છે વિદ્યુત સ્થિતિમાનની એ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે સરળતાથી આપી શકીશું. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર છે એ પાછો અનંત અંતરે છે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી લાવવા માટે આપણે શું કરવું છે કે ભાઈ કોઈ એકમ ધન વિદ્યુત ભાર છે અનંત અંતરે છે એને બીજા કોઈ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આ બિંદુ સુધી મારે લાવવો છે. બરાબર છે. તો એ વિદ્યુત ક્ષેત્રમાંના વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ધારો કે આપણે અનંત અંતરે રહેલો જે એકમ ધન વિદ્યુત ભાર Q છે એને કેપિટલ Q વિદ્યુત ભારના P બિંદુ સુધી લાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રમાંનો જે વિદ્યુત બળ લાગે છે એના વિરુદ્ધ જે કાર્ય કરવું પડે છે. બરાબર છે. એ કાર્યને જ આપણે વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. બરાબર છે. વ્યાખ્યા ફરીવાર અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ આગળ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રનું જે વિદ્યુત બળ છે વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય એને શું કહેવામાં આવે તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો એના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપવી હોય તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું કે દ્વારા થયેલું કાર્ય છે પણ એકમ વિદ્યુત ભાર દીઠ થયેલું કાર્ય હોવું જોઈએ કેમ કે એકમ ધન વિદ્યુત ભાર છે. બરાબર છે. તો વિદ્યુત સ્થિતિમાન છે એને કેપિટલ V વડે દર્શાવવામાં આવે છે. એના દ્વારા સૂત્ર આપણે આપી શકાય કે કરેલું કાર્ય W આપણે જેટલું કાર્ય કરવું પડે છે કાર્ય W અને એના છેદમાં એનો વિદ્યુત ભાર. કાર્યનો એકમ આપણને ખ્યાલ છે જૂલ છે અને વિદ્યુત ભારનો એકમ આપણે આગળ જોઈ ગયા પહેલા લેક્ચરમાં કુલમ છે. તો એના પરથી વિદ્યુત સ્થિતિમાનનો જો મારે એકમ લેવો હોય તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ થશે જૂલ પ્રતિ કુલમ. જે કાર્ય છે કાર્યનો એકમ જૂલ છે અને વિદ્યુત ભારનો એકમ કુલમ છે એટલે કે જૂલના છેદમાં કુલમ. તો વિદ્યુત સ્થિતિમાન છે એનો એકમ થશે જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ. વોલ્ટ છે વિદ્યાર્થી મિત્રો એક વૈજ્ઞાનિકના નામ પરથી લેવામાં આવ્યો છે એલેક્ઝાન્ડ્રા વોલ્ટા એ નામનો વૈજ્ઞાનિક હતો. એના પરથી વિદ્યુત સ્થિતિમાનનો જે એકમ છે એ વિદ્યુત સ્થિતિમાનનો બીજો એકમ વોલ્ટ થશે. એટલે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પર 1 કુલમ એટલે કે જૂલના છેદમાં કુલમ એ જ વોલ્ટ બરાબર થશે. એટલે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પર કુલમ આપણે લખી શકીએ. હવે ધાતુના વાહકતામાં ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત દબાણનો તફાવત જરૂરી છે જે વિદ્યુત કોષ એટલે કે બેટરી વડે ઉદ્ભવે છે. ચાલો આજે મેં સેન્ટેન્સ લખેલું છે અને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો તમને પ્રયત્ન કરું. હવે ધારો કે કોઈ એક સમતલ સપાટી છે આપણે ઘરે કોઈ લીસી સપાટી હોય એ સપાટી પર ધારો કે પાણીની પાઇપ પડેલી છે. હવે પાણીની પાઇપમાં થોડું પાણી ભરેલું છે એકદમ સપાટી છે સમતલ છે એની ઉપર એક પાણીની પાઇપ મૂકેલી છે. હવે એની અંદર પાણી ભરેલું છે. હવે આપણે એ પાણીની પાઇપને ખાલી કરવી છે એટલે કે એમાં જે પાણીનો જે પ્રવાહ મારે રચાવો છે એમાં રહેલા જે પાણીના જે બુંદો છે એને મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા છે. તો શું એ સમતલ સપાટી પર જે આપણે પાણીની પાઇપ રાખેલી છે એ ઓટોમેટિક એમાંથી પાણી નીકળી જશે? નહીં. તો શું કરવું પડશે? તો એને પાણી મારે ખાલી કરવા માટે મારે એક છેડો છે એ મારે ઊંચો કરવો પડે. બરાબર છે. જેવો તમે એક છેડો ઊંચો કરો છો એટલે ત્યાં એક ચોક્કસ પ્રકારનું પાણી એક દબાણ ઉત્પન્ન થશે. તો જો શું થશે પાણી ઊંચા દબાણથી ઊંચા દબાણ તરફ આગળ વધીને વહી જશે. બરાબર છે. એટલા માટે આપણે ત્યાં ચોક્કસ પ્રકારનું દબાણ ઉત્પન્ન થાય છે જેના કારણે એ પાણીનો પ્રવાહ રચાય છે પાઇપની અંદર. તો વિદ્યાર્થી મિત્રો સેમ વિદ્યુત પ્રવાહની અંદર પણ એવું જ છે કે વિદ્યુત ભારનો ધાતુના વાહકમાં ઇલેક્ટ્રોનનું વહન થાય તો જ વિદ્યુત પ્રવાહ રચાવાનો છે. આગળ આપણે જોઈ ગયું કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનના વહનને કારણે જ રચાય છે અને એની દિશા વિરુદ્ધ દિશામાં હોય છે.
તો એ ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યાં આપણે લગાવવો જરૂરી બને છે. એટલે ત્યાં ચોક્કસ પ્રકારનું વિદ્યુતનું દબાણ એનો તફાવત એટલે કે વિદ્યુત દબાણનો તફાવત આપણે લગાવવો પડે. તો એના માટે એક સાધન છે વિદ્યુત કોષ એટલે કે બેટરી. તમે જે સિમ્પલ કોઈ ઘડિયાળમાંનો સેલ જોયો હશે, એ નાનકડો એવો સેલ વિદ્યાર્થી મિત્રો એક પ્રકારની બેટરી તરીકે જ વર્તે છે, પણ નાના વોલ્ટેજ ધરાવે છે, બરાબર છે. તો એના વડે આપણે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકીએ અને જેના કારણે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, બરાબર છે. તો વિદ્યુત ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે. એના માટે સાધન બેટરી અને વિદ્યુત કોષ. ચાલો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે આગળ જોઈએ. એ છે માનું જોયું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર છે. હવે આપણે વાત કરી તેમ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન એટલે શું કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે પણ કાર્ય કરવું પડે એ કાર્યને જ આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. તો એ સ્થિતિમાન છે ખાલી આપણે તફાવત લેવાનો છે. આગળ આપણે જોઈ ગયા કે જ્યારે પણ તફાવત એવો શબ્દ આવશે ત્યારે આપણે ત્યાં બાદબાકી લેવાની થાય. તો એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD કહેવામાં આવે છે. PD એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, એને ઇંગ્લિશમાં કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ એટલે કે વિદ્યુત અને ડિફરન્સ એટલે તફાવત. વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયલ એટલે વિદ્યુત સ્થિતિમાન અને ડિફરન્સ એટલે તફાવત, બાદબાકી, બરાબર છે. આ ઉપરાંત એમ કહી શકાય કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ભાઈ કોઈ વાહક તારમાં કોઈ એક બિંદુથી વિદ્યુત ભારનો જે એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને એ પાછું વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય. તો ધારો કે આપણી પાસે અહીંયા કોઈ એક વાહક તાર છે, એનો આ A છેડો છે અને આ B છેડો છે. હવે એના ઉપર ધારો કે એ છેડા ઉપર કોઈ ધન વિદ્યુત ભાર રહેલો છે. હવે એ એકમ ધન વિદ્યુત ભારને મારે એ છેડાથી B છેડા સુધી લઈ જવો હોય તો એ છેડાથી B છેડા સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય છે, એ કાર્યને જ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ તરીકે લેવામાં આવે છે. એકમ ધન વિદ્યુત ભાર એટલે કે એને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુ એટલે કે A થી બીજા બિંદુ B સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત બળ વિરુદ્ધ જે પણ કાર્ય કરવું પડશે એ કાર્યને આપણે એ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીશું. એટલે કે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કરેલું કાર્ય છેદમાં સમય એટલે કે W ના છેદમાં Q. હવે ધારો કે A અને B બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે VA અને VB હોય. ધારો કે A બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VA હોય અને B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VB હોય. તો એ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB માઈનસ VA બરાબર થશે W ના છેદમાં Q. VB માઈનસ VA બરાબર W ના છેદમાં Q. VB માઈનસ VA બરાબર V લઈએ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને આપણે V જ લઈએ તો આની જગ્યાએ હું લખી દઉં VA અરે VB માઈનસ VA બરાબર V. એ તો હતું આપણે W ના છેદમાં Q. W એટલે કાર્ય અને Q એટલે વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટેજ પણ કહેવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? વોલ્ટેજ. જો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એની જે બાદબાકી છે એને જ કહેવામાં આવે વોલ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ એનો એકમ છે જૂલ પર કુલમ્બ અથવા વોલ્ટ. કેપિટલ V છે એ વોલ્ટ એનો એકમ છે અને V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને પણ V વડે દર્શાવવામાં આવે છે અને એને કહેવાય વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચાલો હવે 1 વોલ્ટની વ્યાખ્યા. મેં તમને આગળ કીધું કે ભાઈ આપણે જ્યારે વોલ્ટેજ કોઈ એનું એકમ છે એકમ જ્યારે વ્યાખ્યાયિત કરવાનો કે ત્યારે આપણે ત્યાં બધી જ રાશિઓ છે ને એક એકમ આપણે લઈ લેવું. તો ધારો કે મેં તમને કીધું એમ કે ભાઈ 1 વોલ્ટ બરાબર
1 જૂલ છેદમાં 1 કુલમ, બરાબર છે. આપણે આ એકમ જોયો કે ભાઈ વોલ્ટ બરાબર જૂલ પર કુલમ. ચાલો, તો આ જે આપણે સૂત્ર મળ્યું એના પરથી મારે 1 વોલ્ટની વ્યાખ્યા આપવી છે. 1 કુલમ જેટલો વિદ્યુત ભાર છે, કાર્ય કેટલું થાય છે તો કે 1 જૂલ, ત્યારે 1 વોલ્ટ વિદ્યુત ગતિમાનનો તફાવત પ્રોડ્યુસ થાય, બરાબર છે. તો એના પરથી આપણે વ્યાખ્યા આપી શકીએ, એકમ ધન વિદ્યુત ભાર એટલે 1 કુલમ વિદ્યુત ભાર, 1 કુલમ વિદ્યુત ભારને ધન લઈ લે, 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું થાય છે તો કે 1 જૂલ. કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ એક વોલ્ટેજની વ્યાખ્યા. ફરીવાર 1 કુલમ ધન વિદ્યુત ભાર, જેમ મેં કીધું એમ જે સંજ્ઞાઓ આવશે એમાં એક એકમ લઈ લેવાનો. 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ થઈ જશે 1 વોલ્ટની વ્યાખ્યા. એ શું થશે? 1 વોલ્ટની વ્યાખ્યા છે. આના પરથી જ આપણે સરળતાથી લખી શકીએ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વપરાતા સાધનનું નામ છે વોલ્ટમીટર. વોલ્ટેજ માપે છે એટલે એને કહેવાય વોલ્ટમીટર, બરાબર છે. તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ માપવા માટે વપરાતું જે સાધન છે એને કહેવામાં આવશે વોલ્ટમીટર. આ વોલ્ટમીટર છે એ ઊંચા અવરોધવાળું સાધન છે. તો એને આપણે જ્યારે પરિપથમાં બધે જોડાણ કરવાનું થાય ત્યારે આપણે હંમેશા એને સમાંતર જોડવાનું આવે છે. આ પણ એક હમણાં ખાલી જાણકારી પૂરતું યાદ રાખજો. જ્યારે શ્રેણી અને સમાંતર જોડાણ આવશે ત્યારે હું તમને ફરીવાર યાદ કરાવીશ, બરાબર છે. બીજું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખતું સાધન. બે જે છેડા છે એ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી જ રાખે એ સાધન જાળવી રાખવા માટે જે સાધન વપરાય છે એ છે બેટરી. તમને એવું પૂછે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખતું સાધનનું નામ જણાવો તો ત્યારે ત્યાં આપણે બેટરી વિશે લખવાનું છે. બેટરીને વિદ્યુત કોષ તરીકે પણ ઓળખવામાં આવે. હવે તમને ઊંધું પૂછે કે બેટરીનું કાર્ય આપણને પૂછે કે વિદ્યુત કોષનું પરિપથમાં કાર્ય જણાવો, ત્યારે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવાનું કાર્ય કરે છે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનું કામ કોણ કરશે તો કે વોલ્ટમીટર. વોલ્ટમીટર એ માપશે અને બે છેડા વચ્ચે તફાવત જાળવી રાખવાનું કાર્ય કરશે વિદ્યુત કોષ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર છે, એ બે ટોપિક અહીંયા આપણે જોયેલા છે. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ. આગળના લેક્ચરમાં આપણે જોઈશું વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથ અને એ પરિપથની અંદર ઘણા બધા જે વિદ્યુત ઘટકો છે એ વિદ્યુત ઘટકોને આપણે સંજ્ઞા સાથે સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી આગળના ચેપ્ટરમાં આપણે એ સરળતાથી સમજી શકીશું. થેન્ક યુ.